તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। આ એક ભાઈ મને એમ કહે છે કે ભાઈ તમે દુબઈમાં છો ને તો તમે બુર્જ ખલીફા ખરીદી લો। અલા ભાઈ વસ્તુ એ છે ને ખરીદવામાં કોઈ વાંધો નથી, ખરીદી લે, પૈસો છે મારા પાસે, પૈસો બહુ છે, પણ વસ્તુ એ છે ને કે આપણને જે ફેસિલિટી જોઈએ ને એ મળતી નથી। જેમ કે પહેલી તો એ જ કે આમાં ટેરેસ નથી। હવે રાત્રે જમ્યા પછી આપણે કેવું ટેરેસ પર બેસવા જવું પડે, સુવા જવું પડે, આમાં ટેરેસ છે નહીં। પહેલું તો આપણું તાજ મૂડ મરી જાય। બીજું એ કે આમાં અગર લિફ્ટ બગડી ગઈ તો આપણે કાં એટલા માળ ઉતરીને નીચે આવવાના? એક તો આપણને 2 માળ ચડવાનું હોય તો બી આપણને જીવ પર આવે, આમાં કાં 100 માળ ચડીને આવવાના, નીચે ઉતરવાના। યાર વસ્તુ એ છે, બાકી પૈસો છે મારા પાસે, પૈસો છે, મેં ના નથી પાડતો। હવે ત્રીજી વસ્તુ એ કે આપણને ભૂખ લાગી હોય, સ્વિગી કે ઝોમેટો કરું મેં, ખાવાનું ઉપર આવતા આવતા ઠંડુ પડી જાય। પેલો ઝોમેટો વાળો ભાઈ બી કે ભાઈ કામ કરતું એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી નાખ। બાકી પૈસો છે મારા પાસે, મેં ના નથી પાડતો, મેં ખરીદી શકું છું। અત્યારે જાઉં લોન કરાવી દઉં, પણ વસ્તુ એ છે કે મને ફેસિલિટી નથી મળતી। ચોથી વાત એ કે આપણે કઈ દુકાન જવું હોય કે લેવા માટે, ઉપરથી નીચે આવી ગયા, હવે ઉપરથી મમ્મી બૂમ પાડે કે ભાઈ દૂધ લેતો આવજે, છાશ લેતો આવજે, ઉપરથી નીચે અવાજ આવે ઉપરથી નીચે, અવાજ સીધો પાકિસ્તાન ચાલ્યો જાય। બસ તો આ બધી વસ્તુના કારણે મેં પછાડી પડું છું। બાકી તો અલા ડોફા આ છે ને અરબા બહુ મારે મને ને અહીંયાથી ભગાઈને કાઢે અલગ। ખરીદાતું હોય બુર્જ ખલીફા ખરીદાય।